ચોમાસું, ચોમાસા બાદ માવઠું અને રાજ્યના હાઈવે, નેશનલ હાઈવે, પંચાયતના રસ્તા, કોર્પોરેશનના રસ્તા, આ તમામની માઠી બેઠેલી આપણે જાણીએ છીએ. રોડ રસ્તાની હાલત કેવી થાય છે એ પણ આપણે જાણીએ છીએ. એમાં કોઈ બેમત નથી. નિર્માણ કાર્ય હલકા હોય છે એટલે સ્થિતિ વધુ ખરાબ થાય છે, એ હકીકત છે. આ એકદમ હકીકત છે. ડામર પાણીવાળી વાર્તા સંપૂર્ણપણે ઉપજાવી ડિફેન્સ કરવા માટેનો એ મુદ્દો છે. પણ આ તમામની વચ્ચે ખુદ મુખ્યમંત્રીએ રાજકોટની અંદર ગઈકાલે વધુ એકવાર કહ્યું. મુખ્યમંત્રીએ અલગ અલગ લોકાર્પણનો કાર્યક્રમ હતો રાજકોટમાં અને કહ્યું કે ક્વોલિટીવાળું કામ થવું જોઈએ. અગાઉ પણ મુખ્યમંત્રી રોડ રસ્તા મુદ્દે બોલી પણ ચૂક્યા છે અને કહી ચૂક્યા છે, રિપેરિંગ ઝડપી કરો, રોડનું નિર્માણ સારું કરો, રિપેરિંગ પણ ગુણવત્તાવાળું કરો. આવો સાંભળેલી મુખ્યમંત્રીએ શું કહ્યું છે. દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને, કે બાકી રહેવાના છે? અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ, કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું, થઈ ગયું કામ, એમાં નહીં પડવું જોઈએ. થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ ને પાછળ રાખતા 3-4 જણ એની પાછળ લાગેલા હોય તો એની મેતે તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું છે. હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ ક્વોલિટી વાળું થાય, એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવા માંગીએ છીએ. મુખ્યમંત્રીએ થોડાક દિવસો અગાઉ મહાનગરપાલિકાના કમિશનરો સાથે પણ વિડીયો કોન્ફરન્સ કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે પગલાં લેવા પડશે, ગુણવત્તાવાળા રોડ નહીં બનાવ્યો અને રિપેરિંગ નહીં થયું હોય તો, અને જ્યાં પણ કોન્ટ્રાક્ટરની જવાબદારી હશે તો એના વિરુદ્ધ કાર્યવાહી ફોજદારી કરો અને અધિકારીનું મેળાપીપણું હોય તો એના વિરુદ્ધ કાર્યવાહી કરો. આ તમામની વચ્ચે થોડા ઘણા અંશે તો ક્યાંક વધુ રોડનું સરફેસિંગ અને રોડ બનાવવાનું કામ શરૂ પણ થયું છે. પરંતુ 24 ઓક્ટોબરના રોજ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ રસ્તાની કામગીરીને લઈ કોન્ટ્રાક્ટરને રીતસરના તતડાવ્યા. નેત્રંગની મોવી ચોકડી નજીક બની રહેલા રસ્તાની કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જાહેરમાં તતડાવ્યા હતા. ગુણવત્તાયુક્ત મટીરિયલનો ઉપયોગ ન થતો હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આરોપ હતો. એ સંવાદ પણ જોઈ લેજો. तो मैंने बोला नहीं कितना बेकार डामर जैसा लगता ही नहीं है. ये डामर नहीं, देखो ये डामर नहीं है, डामर ऑयल है. ये है डामर है. ये इसमें क्या है? हमें सुगंध भी आती है. ऑयल है ये. आप बताओ ना, ये डामर है. इधर आ नहीं, हाथ लगने से पता चलता है डामर क्या है. इधर आ जाने. चल बता, ये डामर है. ये क्या आप बताओ, ये क्या है? अगर डामर है तो हाथ लगने पता चल जाता है. उंगली से भी नहीं लगता, देखो ना. इससे तो जिला पंचायत और स्टेट वाले अच्छा काम करते हैं. एनएचआई का काम ऐसा होता है. एनएचआई का नाम बिगाड़ते हैं आप कॉन्ट्रैक्टर लोग. सरकार तो पैसा देती है. ત્યારબાદ ફરી એકવાર મનસુખભાઈ વસાવાએ રોડના નિર્માણ અને રોડની જે કામગીરી થઈ રહી હતી એના પર પણ સવાલ ઉઠાવ્યા. હું એ પણ સ્પષ્ટ કહી દઉં, મનસુખભાઈ વસાવા શાસક પક્ષના નેતા પણ છે, એટલે બીજેપીના નેતા અને બીજેપીના સાંસદ છે. આવો સાંભળીએ મનસુખભાઈનો એ સંવાદ. વર્ષી અચ્છા અચ્છા. હવે એમાં શું છે, તમને રાયસિંગભાઈ જે વાત કરી ને, રસ્તો ઇંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી. કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે. આ બીજી લેયરમાં એ કોને કર્યું છે? કોને એવું જે હશે તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો? હે અરુણભાઈ કોણ? ડેડિયાપાડા વાળા અરુણ વસાવા. હા, જોડાયું નહીં, પણ તમે બી તો જો, તમારે તો જવાબદારી છે ને. કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં.
મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ કહેલું છે એસી કેબિનમાંથી બહાર નીકળો અને જે કામ થાય છે એનું મોનિટરિંગ કરો. પણ આ તમામની વચ્ચે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એમના વિસ્તારની અંદર રોડનું નિર્માણ થતું હતું અને એ જોવા ગયા હતા. ત્યારબાદ એમને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી અને કહ્યું કે ગુણવત્તાસભર રોડ બની રહ્યા છે. બધું એમને લાંબુ લખ્યું પણ ખરું, ફોટા પણ મૂક્યા, વિડીયો પણ મૂક્યો અને એમ કહ્યું કે 30 વર્ષમાં પહેલી વાર આવું બને છે અહીંયા, 30 વર્ષમાં પહેલી વાર. તો કોઈએ કહ્યું, એવો પણ ઉભરો ઠાલ્યો કે પોસ્ટ સેવ કરીને રાખજો, તૂટે એટલે કહેજો કેટલા ટાઈમમાં રોડ તૂટ્યો. તો કોઈએ સૂચન આપતો કહ્યું કે નવો રોડ બને ને ત્યાં કોન્ટ્રાક્ટરનું નામ, ગેરંટી પીરિયડ, મોબાઈલ નંબર પણ લખજો. આ બધો ખુદ ધારાસભ્ય જનતાના રોષનો ભોગ બન્યા છે. કેમ? તો કાર્ય યોગ્ય નથી થતું. હવે તમે છોટાઉદેપુર લઈ જાઓ. છોટાઉદેપુરમાં આપ દ્રશ્યો પણ જોજો. છોટાઉદેપુરમાં ક્વાંટ નજીકથી, માફ કરજો, પહેલાં દ્રશ્યો જે રોડ રીકાર્પેટિંગ થયું, જે જુનાગઢની અંદર રીકાર્પેટિંંગ થયું ને જેને લઈ ધારાસભ્યશ્રીએ વિડીયો મૂક્યો હતો, એની રિયાલિટી ચેક કરીએ પણ જોઈ લઈએ. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ રોડ બનેલો છે, એની ગુણવત્તા કેવી છે કેવી નથી આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જો, આ રોડ બન્યો, ધારાસભ્યશ્રીએ કહ્યું કે સારી ગુણવત્તાવાળો રોડ બન્યો છે. ધારાસભ્યશ્રી, અમે આ રિયાલિટી ચેક કરી, આપ આ જોઈ શકો છો. અમારા રિપોર્ટર ત્યાં ગયા હતા. અમે રોડને ડેમેજ કરવા માગતા નહોતા એટલે આટલો જ પોર્શન જોયો છે. પણ આપ આ પ્રકારે કોઈના પણ વખાણ કરો યોગ્ય ન કહી શકાય. યોગ્ય ગુણવત્તાવાળા રોડ બનવા જોઈએ, આ હકીકત છે. રિયાલિટી ચેક આપણે જોઈ લીધી છે. ધારાસભ્યશ્રી સમય મળે તો ફરી એકવાર જજો, ફરી એકવાર વિડીયો પણ અપલોડ કરજો કમસે કમ, તો પેલા કોન્ટ્રાક્ટર અને જે અધિકારીની જવાબદારી છે એના ધ્યાનમાં આવે. છોટાઉદેપુરના ક્વાંટ નજીક પસાર થતી કારા નદી ઉપરનો બ્રિજ જોખમી બન્યો છે. આરએનબી વિભાગનો આ બ્રિજ ક્વાંટ અને છોટાઉદેપુરને જોડે છે. બસ મોટા ખાડા પડ્યા છે, તિરાડો પડી ગઈ છે, આપ જોઈ શકો છો. અને હું એટલે આ વચ્ચે લઈ આવ્યો છું કે ક્યાંક ફરીથી કોઈ બીજી બ્રિજની દુર્ઘટના ન થાય. હવે જ્યારે રોડ રિપેરિંગનું કામ છે તો વડોદરા લઈ જવું તમને. વડોદરાની અંદર પણ બધા કમિશનર આદેશ આપે, વડોદરાના પણ આપેલા હતા, પણ વડોદરાના રોડ રસ્તાની હાલત જોજો. ઉબડ ખાબડ રોડ રસ્તા અનેક ઠેકાણે છે. શહેરના તાંદલજા, સનફાર્મા રોડ, અકોટા વિસ્તાર, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવા સહિતના અનેક વિસ્તારોમાં હજુ રોડનું રીકાર્પેટિંગ થયું નથી. તાંદલજા વિસ્તારમાં તો 8 મહિનાથી રોડ ખખડધજ છે. હવે સવાલ એ છે કે કદાચ કમિશનર સાહેબ એ વખતે વીસીમાંથી કનેક્ટ થઈ ગયા હશે, ડિસ્કનેક્ટ, તો એમના ધ્યાનમાં ના આવ્યું હોય તો વડોદરા કમિશનર સાહેબને કહું કે આ જોઈ લેજો, આ વિસ્તાર છે. અમદાવાદમાં કામ ચાલુ થયું છે. અમદાવાદના દ્રશ્યો પણ જોજો. અમદાવાદનું કામ આ ચાલુ થઈ ચૂક્યું છે. કેટલું ચાલશે, શું ચાલશે, એ તો સમય સાથે, સમય આવે એટલે જ કહેવાય, પણ કામ ચાલુ થયું છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પ્રકાશભાઈ વરમોરા ધાંગધ્રાના ધારાસભ્ય છે, નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા નેતા, ડૉક્ટર દેવાંશુભાઈ પંડિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે. પ્રકાશભાઈ, આપની પાસેથી જાણવું છે, શું કારણ હોય છે પ્રકાશભાઈ કે નાગરિકોના રોષનો ભોગ જનપ્રતિનિધિઓ બને છે? તમને નથી લાગતું ક્યાંક મોનિટરિંગ પ્રોપર નથી થઈ રહ્યું? માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રીની દૂરંદર્શીના હિસાબે ગુજરાત સરકારનું બજેટ બહુ મોટું ઉત્તરોત્તર થતું જાય છે અને એના માધ્યમથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરના પુષ્કળ પૈસા સરકાર આપી રહી છે. મારા વિસ્તારની હું વાત કરું તો મારા વિસ્તારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મને 18 રૂપિયા આપ્યા. મારા ત્યાં એવા કેટલાય બધા આઝાદી પછીના બ્રિજો હતા, તો 4 મેજર બ્રિજો રહ્યા ને એ મુખ્યમંત્રીશ્રીને મેં કન્વિન્સિંગ કર્યું. મારું એડમિનિસ્ટ્રેશન સ્કિલ, કન્વિન્સિંગ સ્કિલ હોય અને એની વાય શું કામ જરૂર હોય કરી, એટલે મુખ્યમંત્રીશ્રી આપણને પુષ્કળ પૈસા આપતા હોય છે અને ઘણા બધા રોડો આપણે મંજૂર કરાયા. સાથે સાથે ક્યાંક જે રોડ હોય છે એની ગુણવત્તામાં આજે અમુક ગ્રામ્ય લેવલ, અમારા હળવદ ઇંગોરાળા રોડ છે તો એ રોડ મંજૂર કરાયો અને પછી એમાં ત્યાં મીઠાની ટ્રકો, 60 ટનની ટ્રકો આવતા હોય તો એ રોડો તૂટ્યા. તો મેં અધિકારીશ્રી અને એને કહી અને કે ભાઈ આખા રોડ આ કમ્પ્લીટ કરાવરો. કોન્ટ્રાક્ટરને અધિકારીઓ મારી પાસે આવ્યા કે મને કહે કે આ રોડમાં 60 ટન. મેં કીધું એ વિષય
તમારે ટેન્ડર ભરતા પહેલાં જોવાનો હોય મને આ રોડ ફરીવાર કરી દો અને આખો રોડ હું ફરીવાર કરાવડાવું છું. એટલે પ્રજા જન પ્રતિનિધિ પાસે અપેક્ષા રાખતી હોય અને ક્યાંક ના ક્યાંક ગમે એ બોલે. હું તો રોનકભાઈ ઈશ્વરની પૂરી કૃપા સાથે એક પૂર્ણતાના ભાવ સાથે સેવા કરવા માટે આવ્યો છું. એટલે મારા માટે કસ્ટમર ઇઝ આ ગોડ, જે કંપનીના સ્લોગન હોય એવી રીતે પ્રજા મારી ભગવાન છે. એને કંઈ પણ પીડા છે તો એ પીડા બોલે છે તો એનો મારે પોઝિટિવ લેવાનું અને એનું સોલ્યુશન માટે કરવાનું. એટલે મારે ક્યાંય પણ હોય તો હું એમાં ઓપન જ હોય છું અને જે ક્વોલિટી સારામાં સારી કરાવવાનો મારો પ્રયત્ન હોય છે. મારું પણ હું તમને વાત કરું, હળવદ નગરપાલિકા આજથી 6 મહિના પહેલાં મારે ચૂંટણી હતી. હળવદ નગરપાલિકાની ચૂંટણી હતી. મેં ત્યારે જનપ્રતિનિધિ જે બધા નગરપાલિકાના સભ્ય હતા ને, જાહેરમાં ભારતમાંના ફોટા ઉપર હાથ મુકાઈને વચન કરાવડાવ્યું કે આ પૈસો મહાજનનો પૈસો છે. આ ગરીબ માણસો 5 રૂપિયાનું બિસ્કિટ લે એના ટેક્સના પૈસા આવતા હોય છે. તો આ પૈસો જો આપણે ઘરમાં ખાઈને, મારા મમ્મી કહેતા હોય કે અમારો તો સંયુક્ત પરિવાર છે, મહાજન મજિયારો કહેવાય, કે મજિયારો અને મહાજનનું જે ખાય છે ને એનું ધનોત્પન્ન જ નીકળી જતું. એટલે આ નગરપાલિકાનો પૈસો આની આપણે ચા પણ ન પીવાય અને એ બધાએ એ રીતે કર્યું. એટલે ઐતિહાસિક મને 28માંથી 27 સીટો આપી અને આજે નગરપાલિકામાં પુષ્કળ રોડો આવે છે અને એક રોડનું મોનિટરિંગ થઈ અને આજે એ લેવલના કામગીરી થતી હોય છે. પ્રકાશભાઈ જુઓ, 2 રોડ મેં બતાવ્યા તમારા વિસ્તારના નહીં, પણ એક ખુદ બીજેપીના જ સાંસદ કહી રહ્યા છે એમના વિસ્તારના રોડના મટીરિયલને સવાલ ઉઠાવી રહ્યા છે. બીજો માણાવદરનો મેં રોડ બતાવ્યો, એની ગુણવત્તા પણ કદાચ જો ટેલિવિઝન હશે તમે જોઈ હશે. આવું કામ કેમ થાય છે? કોઈને કોઈ તો છે ને કે આ મહાજન અને મજિયારા પરિવાર એનું ખાઈ જાય છે. આમાં મારા 3 વર્ષના અનુભવમાં મેં જોયું છે કે ક્યાંકના ક્યાંક જે મિસ્ટેકો રહેતી હોય કે ટેકનિકલ મિસ્ટેકો રહેતી હોય કે રોડ હોય તો એની ધૂળ સાફ કરવાના બદલે ઉપર ડામરિંગ કરો તો તૂટી જાય. એવું સિમેન્ટ રોડ હોય તો એમાં બધું કરો ને પાણી ન છાંટો તો એની ક્વોલિટી મેન્ટેન ન થતી હોય. તો આ ક્યાંકના ક્યાંક જે કોન્ટ્રાક્ટર હોય એની જે સંવેદના હોવી જોઈએ ને, એ સંવેદના હજી પણ વધારવાની જરૂર છે. મારા ત્યાં નબળા કામ કરવાવાળા હતા, એ હું ધારાસભ્ય થયા પછી એક મારો ચરાડવા અને દેવળિયાનો રોડ હતો, 2017માં મંજૂર થયેલો હતો અને કોઈ 33% કોન્ટ્રાક્ટર ડાઉન ભરેલું હતું. એટલે કોન્ટ્રાક્ટર એમાં લબાડગીરી કરતા હતા. તો મેં એના ઉપર પ્રેશર બિલ્ડ કરાવી રહ્યું અને ક્વોલિટી પૂર્ણતાથી કરાવીને આ પતી ગયા પછી મેં એને બ્લેકલિસ્ટ કરાવરાયું કે તમે કોઈ પણ વસ્તુ રહી તમે ડાઉનમાં શું કામ ભરો છો. બીજું હું મારા કોન્ટ્રાક્ટરો હોય એને પણ હું કહેતો હોઉં છું કે તમે પણ ધંધો કરવા બેઠા હોય છો, તમે ડાઉનમાં નહીં, તમને ન પોસાય તો 5% ઊંચા લો, પણ કામ બાબતોમાં તમે ક્યાંય કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરો. તમે ડાઉનમાં ભરો અને પછી તમે રોડ બગડી જાય તો રૂપિયો નાખી ધૂળધાણી થઈ જતો હોય છે. અને મારે ત્યાં પણ અમુક બાબતો એવી થાય કે અમુક રોડો એટલા ખરાબ હોય તો એના ઓવરિંગ એટલું બધું આવતું હોય તો 11%થી ઓવર હોય તો એ ન થતું હોય તો પછી એના લોજિકો આપીને આ બધી કામગીરી કરવી પડતી હોય છે. એટલે મારી તો નિષ્ઠા પ્રમાણિકતા અધિકારીની બધી જગ્યાએ હોય છે. એટલે મારા કેસમાં કોઈને એક ડાઉટ ન હોય કે પ્રકાશભાઈ ક્યાંય ના ક્યાંય બાબતોમાં જોડાયેલા હોય. એટલે મારા ત્યાં હું સતત પ્રકાશભાઈ, ખેર પ્રકાશભાઈનો સંપર્ક તૂટી ગયો છે, પણ હા એ ચોક્કસથી હું કહીશ કે મેં પ્રકાશભાઈને એવું કહ્યું નથી કે બીજા લોકો પણ આવું કરતા હોય છે. ધારાસભ્યના પરિપ્રેક્ષમાં કહું. નિશાંતભાઈ મારી સાથે જોડાય. નિશાંતભાઈ, અમારા અમદાવાદમાં તો કળીચૂનો લાગવા લાગ્યો, ડામર મેકઅપ થવા લાગ્યો. તમારા વડોદરાના ખાડા અમે જોઈ લીધા, હવે હરીફાઈ લગાવીએ. જો તમારું બને ને એ પહેલાં મારા અમદાવાદનું તોડીને બતાવશે. રોનકભાઈ, મને તો ખુશી તમારા ટાઇટલથી છે કે રોડનું રીકાર્પેટિંગ અને મેકઅપ, અને હું તરસી ગયો છું કે તમારા શોમાં એવો શબ્દ ક્યારે સંભળાશે કે કોઈ પણ પર્ટિક્યુલર જિલ્લામાં ગુજરાતમાં સરસ મજાનું રોડનું રીસર્ફેસિંગ થયું અથવા તો સરસ મજાનું રીકન્સ્ટ્રક્શન થયું. આપણને એ જ શબ્દો સમજાય છે કે બનેલો રોડ છે, થોડા ખાડા પડી ગયા એટલે એની ઉપર સરસ મજાનું કાર્પેટિંગ થઈ જાય. તમે જો કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે બોલ્યા હતા કે ગુજરાતનું મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ છે.
અને અત્યારે દાદાની સરકારમાં માર્ગ અને મકાન વિભાગ એ ગુજરાતના એક ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે. એનું કારણ હું તમને એક 8 સેકન્ડના વિડીયોથી બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો રોનકભાઈ કે આ સામાન્ય દહીં જે મધ્યમ વર્ગ અને ગરીબ ખાતો હોય અને આ ચમચી આ જેટલી સ્પીડમાં આ દહીં બહાર નીકળે છે ને એનાથી પણ વધારે પાવરફુલ સ્પીડમાં ગુજરાતના રસ્તાઓનો જે આ રોડ રીકાર્પેટિંગ થાય છે ને નીકળે છે રોનકભાઈ. અને આ કોઈ દૂરના ગામડાનો કે કોઈ આદિવાસી બેલ્ટમાં કે કોઈ મનરેગા દ્વારા બનેલો રોડ નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલો અટલાદરાનો રોડ છે. 6 દિવસ પહેલા રોડની હાલત આપે જોઈ. વિચારવા જેવી બાબત કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ભાવનગર પાસેના રોડના ખાડાનો અનુભવ એમને જાતે કરવો પડ્યો, એમના કાફલાને જાતે કરવો પડ્યો. તો એવી કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું કે જ્યારે દેશના રોડ વિભાગના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાહેબ એવું બોલતા હોય કે 2024ના એન્ડ સુધીમાં તો અમેરિકાને આંકી જાય એવા રોડ બની ગયા હશે. પ્રધાનમંત્રી સાહેબ પોતે સંસદમાં બોલ્યા હોય કે અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ બનાવીએ છીએ. સાચી વાત છે, પરંતુ સાહેબ પહેલા સામાન્ય રોડ આપી દો. તમે રીકાર્પેટિંગના નામે કોન્ટ્રાક્ટરને પૈસા આપો છો. પ્રોબ્લેમ એ છે કે અરવિંદભાઈ લાદાનીએ માર્કેટિંગ કરવા માટે જે સરસ મજાની રીલ એમને એમના સોશિયલ મીડિયા પર મૂકી અને ક્રિટિક્સનો સામનો કરવો પડ્યો. હું આવા અરવિંદ લાદાની જેવા ભાજપના તમામ નેતાઓને કહું છું કે મોગીદાટ એસયુવીમાંથી જે મધ્યમ વર્ગ અલ્ટો વાપરે છે ને સાહેબ, એ અલ્ટો લઈને જુનાગઢ અને પોરબંદરના રોડ ઉપર જાઓ, ડ્રાઇવિંગ કરો અથવા ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ કરાવો અને ત્યાંની રીલ ઉતારીને જો તમે મૂકી આપો અમને સોશિયલ મીડિયામાં તો અમે તમને સેલ્યુટ કરીએ, અમે તમને માની લઈએ કે ના તમે ખરેખર સ્પેસ ટેકનોલોજીના પાવરફુલ રોડ તમે ગુજરાતની જનતાને આપ્યા છે. પણ એવું શક્ય નથી. તમે જો કે દાદા બોલ્યા, મુખ્યમંત્રી શ્રી બોલે છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે અમારે હવે રોડનું આપણે ક્વોલિટી વર્ક જોઈશે, અકાઉન્ટેબિલિટી જોઈશે અને જે ગુનેગારો છે અથવા તો જે આવા મરતિયાઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે, જે ભ્રષ્ટાચાર કરે છે એના પર એક્શન લેવાશે. એટલે જાતે જ એમને સ્વીકાર્યું ને કે 30 વર્ષથી નથી થઈ રહ્યું. 30 વર્ષથી તમે જો કે એક કોન્ટ્રાક્ટરને પોરબંદરમાં સસ્પેન્ડ કરે રોનકભાઈ અને એ જ કોન્ટ્રાક્ટર એના પરિવારવાળાના નામ ઉપર કંપની ઊભી કરીને અમદાવાદમાં રોડ બનાવતો હોય. એટલે આ સિલસિલો તો ચાલુ જ રહેવાનો છે. આ સિલસિલો ત્યારે પતશે જ્યારે ગામથી લઈને ગાંધીનગર સુધીની જે આખી સપ્લાય ચેઇન છે ભ્રષ્ટાચારની એ નહીં તૂટે. અને આ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ નથી કરવા સાહેબ, એમને ટર્મિનેટ ચાલુ કરો, સસ્પેન્ડ નથી કરવા. ગુજરાત પાસે સ્કિલ છે, તમે એવું ના વિચારશો ગુજરાત પાસે સ્કિલ નથી. ગુજરાત પાસે ઘણા સારા એન્જિનિયર્સ છે કે જે તમને ઓછા ખર્ચામાં સારા એવા રોડ મજબૂતાઈ 3-5 વર્ષની ગેરંટી વાળા આપી શકશે. એટલે વિષય ખાલી અકાઉન્ટેબિલિટીનો આવે છે અને સરકારની નીતિ ઉપર આવી રહ્યો છે. દેવાંશુભાઈ આપની પાસેથી જાણું છે, અમારા ટાઇટલવાળા મુદ્દા ઉપર જ આવું નિશાંતભાઈએ કહ્યું એટલે આ કાર્પેટિંગ થાય છે, રીકાર્પેટિંગ થાય છે કે માત્ર મેકઅપ છે? શો પહેલાં હું લગાવું છું, ઘેર જતાં ઉતારી દઉં એમ અત્યારે લગાવ્યો અને એકાદ વરસાદ આવ્યો એટલે પાછો જતો રહ્યો. જે હું અહીંયા પેલું ક્લિન્ઝિંગ વિંગ લગાવું જતો રહે એમ વરસાદ આવે એટલે પેલું બેકઅપ જતો રહે, એવું કંઈક તો નથી ને? આપ શું માનો છો? એટલે રીકાર્પેટિંગમાં તો ઉપરના લેયર્સ જ ખાસ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે નીચેની અંદર જો કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, એટલે એ ક્ષતિ જો ડિઝાઇનની હોઈ શકે, એ ક્ષતિ જે પહેલીવાર ગ્રીનફિલ્ડ રોડ બન્યો હોય, સૌથી પહેલાં કે જ્યારે ત્યાં આગળ ખાલી માટી હોય ને એના ઉપરથી આપણે નવેસરથી કામ કરીએ તો એ વખતે એમ્બેન્કમેન્ટમાં એટલે કે ટેકરા ઉપર માટી ભરીને રોડ બન્યો હોય ને એનું કોમ્પેક્શન પૂરતું ના થયું હોય તો આગળ વર્ષો જતાં એ બેસતા જાય છે. એના ઉપર તમે નવું લેયર કરો, એમાં તમે પથરા ભરો અથવા તો મેટલ ભરો અને એ પાછું નવા વર્ષે ફરી સેટલમેન્ટ થઈ શકે છે. એટલે જે જગ્યા પ્રોબ્લેમેટિક છે, જે જગ્યાની જમીન પ્રોબ્લેમેટિક છે, ફોર એક્ઝામ્પલ સાઉથ ગુજરાતની અંદર બ્લેક કોટન સોઇલ છે તો જે જગ્યાએ જમીન પ્રોબ્લેમેટિક છે તો એ જગ્યાએ એનું રૂટ કોઝમાં નિવારણ કરવું પડે. એટલે ઉપરના લેયરની અંદર ત્યાં આગળ તમે કંઈ કરશો તો ઘણી બધી જગ્યાએ ચાલી જશે અને ઘણી બધી જગ્યાએ એ વર્ક નહીં કરે. સો એનું બેઝિક એનાલિસિસ કરવું પડે કે આની અંદર આગળ થયેલું જે કામ છે એ કામની અંદર કોઈ સુધારા કરવાની જરૂર છે કે નહીં. અને એવી જગ્યાઓએ કોઈ જગ્યાએ આપણે આરસીસીના રોડ કરીએ છીએ, ઘણી જગ્યાએ નવેસરથી આખું કરીએ છીએ તો એ બધું ફેરફારો કરવા પડે. બીજું એ કે આપણે ઘણીવાર 4 લેનમાંથી 6 લેન કરીએ અથવા તો 2 લેનમાંથી 4 લેન કર્યું હોય તો એ પણ એડિશનલ લેન જે બને છે તો એ આગળની લેન સાથેની મેચિંગની અંદર એટલી એટલે પરફેક્ટલી મેચ ના થઈ હોય અને બંને વચ્ચેની પ્રોપર્ટી જુદી હોય તો એના ઉપર વેહિકલના મૂવમેન્ટના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત
શોલ્ડર્સ જે છે, રોડની સાઈડના જે શોલ્ડર્સ છે, એ શોલ્ડર્સની અંદર પાણી ભરાય અને એ પાણી પેલા નીચે ના લેયર્સની અંદર જાય અને એ લેયર સરખા ના બનેલા હોય. જો સારી રીતે બનેલા હોય, સારા કોમ્પેક્શન થયેલા હોય, એનું ડ્રેનેજ સારું હોય તો આ પ્રકારના પ્રશ્નો ના ઊભા થાય. પણ જો એ આગળના લેયર્સમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ આપણે રીકાર્પેટિંગ કરીશું, એ બહુ જ લિમિટેડ એની ઇફેક્ટિવનેસ રહેશે. રીકાર્પેટિંગ જે છે એ ફક્ત પોટહોલ્સ અને એવા સામાન્ય પ્રોબ્લેમનું સોલ્યુશન છે. આ ઉપરાંત રીકાર્પેટિંગની અંદર જે આપણે 100 mmનું લેયર કરીએ છીએ એની ક્વોલિટી તો પાછી મેટર કરે જ છે. એટલે કે એ ક્વોલિટી એમાં આપણા ત્યાં આગળ કોઈ મટીરિયલની કમી નથી. મતલબ કે એસ્ફાલ્ટ કે બિટ્યુમન ડામર જે છે એ જે રિફાઇનરીઓમાંથી નીકળે છે એમાં કોઈ પણ પ્રકારનું મિક્સિંગ કે કોઈ પણ પ્રકારની ભેળસેળ કે કોઈ પ્રકારની એ શક્ય નથી. એ જ ઉપરાંત આપણા ત્યાંની જે ક્વોરી છે એમાંથી મેટલ સારી ક્વોલિટીની મળી રહી છે. એટલે એ મેટલ પણ કોઈ રીતે ક્રશ થઈ જાય અથવા તો કોઈ ટેસ્ટમાં ફેલ થાય એવી શક્યતાઓ ઓછી છે. એટલે બાકી જે રહ્યું એ વર્કમેનશીપ ઉપર જ આવે છે અને સુપરવિઝન ઉપર આવે છે. તો એ જેટલું ટાઈટ કરીએ એટલું જે સામાન્ય પ્રોબ્લેમ હશે એ બધા સોલ્વ થઈ જશે. પણ જે જગ્યાએ ડિઝાઇન અને એના સબબેઝના પ્રોબ્લેમ હશે એ ખાલી સરફેસ કરવાથી નહીં થાય. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સાચું કહ્યું કે જે ક્વોલિટીનું પ્રોડક્ટ છે આપણા ત્યાં છે, સમસ્યા ખાલી એટલી જ છે, નિયતની કોઈ ક્વોલિટી નથી. એટલે ક્વોલિટીવાળી નિયત નથી અને જ્યાં નિયતમાં ખોટ આવે છે ને ત્યાં ખાડા પડે છે ને પડે છે. ગમે એટલો મેકઅપ લગાવો, થોડાક ટાઈમ પૂરતું એ રહે, પછી પાછું હતું એવું ને એવું ખળબચડું થઈ જાય. આશાને અપેક્ષા રાખું છું જે પણ આ વખતે કામ થઈ રહ્યું છે ગુણવત્તા સભર થાય અને મુખ્યમંત્રીએ આપેલી સૂચનાનું પૂર્ણતઃ રીતે પાલન થાય.